બજારની વાતમાં આપનું સ્વાગત છે અને હું છું પ્રીતિ દલાલ અને મારી સાથે આજે જોડાઈ રહ્યા છે ડીએસપી મ્યુચ્યુઅલ ફંડના પેસિવ ઇન્વેસ્ટમેન્ટ અને પ્રોડક્ટ્સના હેડ અનિલ ખેલાણી. અનિલભાઈ, ઘણું સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. અને પેસિવ ફંડ્સની આપણે જો વાત કરીએ તો એક પહેલાં તો મને જાણવું હતું કે કેટલું તમારા ઉપર એક પ્રેશર રહેતું હોય છે પેસિવ ઇન્વેસ્ટમેન્ટ્સ જ્યારે પેસિવ ફંડ તમે ચલાવો છો ત્યારે ઇન્ડાઇસીસના બેન્ચમાર્કને મીટ કરવાનું, બિકોઝ તમે ફક્ત ઇન્ડાઇસીસમાં ઇન્વેસ્ટ કરતા હો છો. તમારી વાત બરાબર છે મેડમ, કે એમાં આપણે સૌથી મેઇન જે પોઈન્ટ હોય એ આપણે એમ છે કે કઈ રીતે જે ઇન્ડેક્સમાં આપણે નિવેશ કરતા હોય એને હું કઈ રીતે મીટ કરી શકું. એમાં કહેવા માટે તો બહુ સહેલું લાગે કે હા ભાઈ આ ઇન્ડેક્સના સ્ટોક છે, તમે એમાં ખાલી ઇન્વેસ્ટ કરી દો. પણ પ્રેક્ટિકલી સ્પીકિંગ ડે ટુ ડેમાં ઘણું બધું એમાં રીબેલેન્સિંગ આવતું રહેતું હોય, એવરી ડે બેઝિસ પર નવા ફ્લોઝને ઇન્વેસ્ટ કરવાનું આવતું રહેતું હોય. એટલે મેઇન ચેલેન્જ આપણે જે કહીએ ને એમાં એ છે કે મારી જે એક્ઝિક્યુશન એફિશિયન્સી હોવી જોઈએ, મારી જે ટ્રેકિંગ એફિશિયન્સી હોવી જોઈએ, એ સૌથી ઇમ્પોર્ટન્ટ. એટલે હરેક પોર્ટફોલિયોમાં ડેલી બેસિસ ઉપર અમારી ડેડિકેટેડ ટીમ છે ખાલી ઇન્ડેક્સ ફંડ અને ETF માટે. એ લોકો ટીક બાય ટીક, મુવમેન્ટ બાય મુવમેન્ટ મોનિટર કરતા રહેતા હોય. હરેક સ્ટોકનું મેજરમેન્ટ થતું રહેતું હોય, કયા સ્ટોકમાં કોઈ કોર્પોરેટ એક્શન આવતું હોય કે કઈ રિબેલેન્સ જરૂરત હોય, એ બધું જોવાનું સૌથી અમારું મોટું ચેલેન્જ આવી જાય છે. સર, ભારતમાં આપણે જો જોઈએ અત્યારના, કારણ કે માર્કેટ્સ એટલા ચાલ્યા નથી લાસ્ટ 2 yearsથી, રાઈટ? અને આપણે સ્ટોક સ્પેસિફિક એક્શન લેવાનું કહેતા હોય છે, ઇન્વેસ્ટમેન્ટ લેવાનું જ્યારે ઇન્વેસ્ટરને અત્યારના આપણે સલાહ આપતા હોઈએ છીએ. અને જે આપણે જોયું કે જે આપણા ઇન્ડાઇસીસ વાઇઝ જો આપણે ગ્રોથ જોઈએ તો હજી આપણે ઉપર ગયા પણ પાછા અગેન આપણે 2 yearsના જે બિફોરના લેવલ્સ હતા એની આસપાસ જ ફરી રહ્યા છે. કઈ રીતના એ એક ચેલેન્જિંગ તમારા માટે બની શકે છે ટુ અટ્રેક્ટ ધ પેસિવ ફંડ ઇન્વેસ્ટમેન્ટ્સ? તમારી વાત બરાબર છે કે ઇન્વેસ્ટરની જે ઇન્ટરેસ્ટ આવવું જોઈએ કે મારું રિટર્ન બની રહ્યું છે, અને એમાં બ્રોડલી આપણે માર્કેટ લેવલ્સ ઉપર હોય તો ઘણી વખત ડિફિકલ્ટ થઈ શકે. પણ આમાં સૌથી મોટી વાત છે, અમે ટ્રાય કરીએ ઇન્વેસ્ટરને ક્લેરિફાય આપવા માટે કે પેસિવ ફંડ ભલે ઇન્ડેક્સમાં રોકાણ કરે છે, પણ નેટ તો તમારું જે બજારનું રિટર્ન આવે છે એ જ રીતે મારે રિટર્ન તમને આપવાનું છે. એટલે ઓવર ધ પીરિયડ મેડમ, ઇન્વેસ્ટર બી બહુ અવેર થઈ ગયા છે કે આમાં કઈ મેજિક વોન્ડ નથી કે મેજિક સ્ટિક નથી, પણ જે બજારની સાથેનું જે ઉતાર ચઢાવ આવશે એ રીતે મને અગર ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન મારું મળતું રહે તો આઈ એમ હેપી. એટલે આપણે કહીએ કે ઓવર ધીસ લાસ્ટ આઈ વુડ સે 5-7 વર્ષની રેન્જમાં ઘણું ખરું એ અવેરનેસ અને તમારા જેવી રિસ્પોન્સિબલ ચેનલના માધ્યમથી ક્લિયર પિક્ચર ઇન્વેસ્ટરોના સામે પહોંચી ચૂક્યું છે. એટલે વી ફીલ લિટલ બીટ કે આ ચેલેન્જ છે, નો ડાઉટ, કારણ કે ઇન્વેસ્ટરને એમ લાગે કે ભાઈ ઇન્ડેક્સ એમ જ રહ્યું, પણ આખી માર્કેટ એમ રહી છે, આવી રહી છે. જી, પણ અનિલજી, ઇન્વેસ્ટરનો ભરોસો સાચવી રાખવા માટે તમારે કોન્સ્ટન્ટલી કામ કરવું પડતું હોય છે. કોઈ બી મ્યુચ્યુઅલ ફંડ હાઉસ હોય, એ ખાલી પેસિવ ફંડની હું વાત નથી કરતી. કઈ રીતના તમે એન્શ્યોર કરો છો કે એડિક્વેટ લિક્વિડિટી ETFમાં તમે રાખી શકો, અને એ કેટલું શું ચેલેન્જિંગ છે તમારા માટે કે નથી? મારા હિસાબે જે આપણા ETF છે એમાં જ્યાર સુધી આપણું અંડરલાઈંગ એ ETF નું જે કોમ્પોનન્ટ હોય, જે શેર્સ એના અંડરલાઈંગ હોય કે જે કોમોડિટી એની અંડરલાઈંગ હોય, એ અમે એના માટે એની 3 મેજર કરે છે. LLT, લાર્જ, લિક્વિડ અને ટ્રાન્સપેરન્ટ. એટલે એમ કે ભાઈ અગર એનું સાઇઝ લાર્જ ઇનફ છે કે જેમાં હું ગમે એટલું બાય સેલ કરી શકું સ્મૂથલી. સેકન્ડ, કે એ લિક્વિડ હોવું જોઈએ કે એ વખતે મને એ સાઇઝ ભલે મોટી હોય પણ લિક્વિડિટી ન હોય તો તકલીફ. અને ત્રીજું કે ટ્રાન્સપેરન્સી, એટલે ના કે હું ખાલી ફંડ મેનેજર તરીકે, પણ સામે તમારી ચેનલ પર બી કોઈ જોઈ શકે, કાં તો કોઈ ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર એમના ઘરે બેસીને જોઈ શકે કે ભાઈ આ શું ભાવથી મુવમેન્ટ થાય છે. તો એ 3 ચીજ અગર સાથે મળાયેલી હોય તો મારે ETFમાં લિક્વિડિટી સારી એવી મળતી રહે. અને ઓવર ધ યર્સ ઘણા ખરા આપણા માર્કેટ મેકર્સ છે, એ લોકો કોન્સ્ટન્ટલી આપણા ETFમાં 2-way કોટ્સ એટલે બીડ ઓફર કોટ્સ આપતા રહેતા હોય, જેનાથી કે ઇન્વેસ્ટરને જ્યારે બી લેવું કોઈ હોય કે વેચવું કોઈ હોય ત્યારે એ લોકોને સફિશિયન્ટ 2-way લિક્વિડિટી આપણે કહીએ ને, બીડ ઓફર્સ ઓલવેઝ ઊભા જ રહેતા હોય બેસિકલી. એટલે અમારું કામ એઝ અ ફંડ મેનેજર, એઝ અ એનાલિસ્ટ ટીમ, મારી ડેડિકેટેડ ટીમ છે, મારા 4 કલીગ છે મારી સિવાય, એ લોકો કોન્સ્ટન્ટલી ટીક બાય ટીક જોતા રહેતા હરેક ETFમાં
કે કોઈ બી ઇટીએફમાં બહુ ડાયવર્જન્ટ લાગે કે એમાં લિક્વિડિટી ઓછી દેખાતી હોય તો તરત એ માર્કેટ મેકરને પુશ કરીને એમાં વધારી દે એમ કરીને. આજની તારીખમાં કઈ રીતના પેસિવ ફંડ્સ કામકાજ કરી રહ્યા છે, કઈ રીતના રિટર્ન્સ તમે આપી રહ્યા છો તમારા ઇન્વેસ્ટરને, અને કમ્પેર ટુ એક્ટિવ ફંડ્સ કેટલો અહીંયા ડિફરન્સ છે? ગ્રેટ પોઈન્ટ. કારણ કે નેટ તો એ જ આવી જાય કે ભાઈ તમારું રિટર્ન શું છે અને તમારું રિસ્ક લઈ રહ્યા છો. તો આપણે એમ કહીએ કે ભાઈ આ પેસિવ ફંડમાં એક મોટું રિસ્ક હું હટાવી દઉં છું કે એમાં ફંડ મેનેજરનું જજમેન્ટ કે બાયસ રિસ્ક જે આવે એ મેં હટાવી દીધું. બટ એની અગેન્સ્ટમાં રિટર્ન્સ કેવું છે? તો આપણે એમ કહીએ ને કે જેમ કે ફોર એક્ઝામ્પલ ઇફ વી સી કે લાર્જ કેપ એઝ અ કેટેગરી ફોર એક્ઝામ્પલ, તો એમાં જે બી બધા આખા ઇન્ડસ્ટ્રીના એક્ટિવલી મેનેજ લાર્જ કેપ ફંડ્સ જે આપણે જોઈએ અને એને આપણે કમ્પેર કરીએ આપણા લાર્જ કેપ ઇન્ડેક્સ ફંડ અથવા લાર્જ કેપ ETF બેઉ. જ્યારે આપણે પેસિવ કહીએ તો ETF બી હોઈ શકે, ઇન્ડેક્સ બી હોઈ શકે, ડિપેન્ડિંગ ઓન જેને જે રીતે એન્ટ્રી લેવી હોય એ રોકાણ કરતા વખતે. તો આપણે એમ જોયું છે કે જે બ્રોડ માર્કેટનું ટ્રેન્ડ છે એમાં ઘણા ખરા જે લાર્જ કેપ કેટેગરી વાળા ફંડ્સ છે એ ETF કે ઇન્ડેક્સ ફંડને બીટ બી નથી કરી શકતા. ઘણા અમુક એક્ટિવ ફંડ છે જે બહુ એગ્રેસિવ બેટ્સ લે છે, સારું પરફોર્મન્સ કરે છે, ઓવર ધ લોંગ સાયકલ એ આઉટ પરફોર્મ કરે છે. પણ અમુક જે આપણે કહીએ કે કન્સિસ્ટન્સી એ ડિફિકલ્ટ થઈ જાય છે. તો એના કમ્પેરિઝનમાં જ્યારે આપણે ETF કે ઇન્ડેક્સ ફંડનું રિટર્ન જોઈએ તો વી ફીલ એટલીસ્ટ ધેટ કમ્ફર્ટ કે ભાઈ જે રીતે બજારનું ઉતાર કે ચઢાવ બેઉ સાઈડ ઉપર એને હું અલાઇન કરીને રિટર્ન તમને ઓફર કરું છું. એટલે તમારે એ જોઈને તમારે ઇન્વેસ્ટ કરવાનું છે, ના કે એ સમયગાળામાં કોઈ એક પર્ટિક્યુલર એક્ટિવ ફંડ બહુ સ્ટાર મેનેજરે કઈ બહુ મોટી એગ્રેસિવ પોઝિશન લીધી ને બેટ લીધી અને આઉટ પરફોર્મ કરી શક્યું છે. વેલ દેટ ઇઝ ઓકે. પણ એ જ્યાં તમે એગ્રેસિવ બેટ લીધી, એ બેટ કે જે પોઝિશન તમે લીધી એ કોઈ પર રાઈટ જાય, કોઈ પર રોંગ જાય. તો જે વખતે એ રોંગ જશે ત્યારે એનું જે અંડર પરફોર્મન્સ આવશે એ તમને અહીંયા ઇક્વલ આઉટ કરીને આપશે. તો મોર દેન ધ કમ્પેરિઝન કે આપણે એક્ટિવની અગેન્સ્ટમાં આપણે એમ જોવાનું કે અલગ અલગ જે પેસિવ ફંડ છે એના કમ્પેરિઝનમાં કેવું કરે. જેમ કે આપણે જોઈએ કે એક નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડના બારામાં આપણે જોઈએ અને એની જ કમ્પેરિઝનમાં એક નિફ્ટી 50 ઇક્વલ વેટ ઇન્ડેક્સ ફંડ છે. તો હવે એ ઇક્વલ વેટ સ્ટ્રેટેજી એ સારું એવું કામ કર્યું છે ઇન ધ લાસ્ટ કપલ ઓફ યર્સ. એટલે એનું રિટર્ન ઘણા એવા એક્ટિવ ફંડ કરતા બી સારું આવ્યું છે. પણ એ જ ઇન્ડેક્સ ફંડનું 2018-19નો જે સમયગાળો હતો જ્યારે એમ હતું કે ભાઈ માર્કેટમાં એકદમ નેરો રેલી ચાલી રહી છે, ખાલી એક અમુક 5-7-10 સ્ટોક જ ચાલી રહ્યા છે, તો એ જ સમય દરમિયાન આ સ્ટ્રેટેજીએ ઘણું અંડર પરફોર્મ કર્યું અને જે એક્ટિવ મેનેજર છે એ લોકો એ જ સ્ટોકમાં ઓવરવેટ રાખેલું પોઝિશન, એટલે એ લોકોને સારું એવું આઉટ પરફોર્મન્સ મળ્યું. જી. સો ટેલ મી અનિલભાઈ, એક બીજો હવે ગોઈંગ ફોરવર્ડ આપણે જો નજર રાખતા હોઈએ કે ચલો નેક્સ્ટ 5 to 10 યર્સમાં, બિકોઝ ઇન્ડિયા વિલ ગ્રો તો અને માર્કેટ્સ વિલ ગો અને માર્કેટ્સ વિલ ગ્રો, તો ઓફકોર્સ તમારે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ઘણા બધું રોકાણ આવશે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો, અગર આપણે સમજવું હોય કે જે પેસિવ ફંડ ઇકોસિસ્ટમ છે એમાં કયા તમને લાગે છે કે ક્યાં તમે નિવેશ કરવાથી તમને સારું એવું અપ્રિસિએશન મળી શકે છે, અને કઈ રીતના તમે સ્ટ્રેટેજી અપનાવી રહ્યા છો ટુ ગીવ ધ મેક્સિમમ રિટર્ન ટુ ધ ઇન્વેસ્ટર? એટલે મારા હિસાબે શું છે કે ધીરે ધીરે જેમ તમે નેક્સ્ટ 5-7-10 વર્ષમાં પેસિવ ફંડની હરેક કેટેગરીમાં તમને ગ્રોથ દેખાશે. મારો વ્યૂ એમ છે કે એમાંથી જે લાર્જ કેપ યુનિવર્સ છે અને જે કોમોડિટી બેઝડ યુનિવર્સ છે એમાં સૌથી વધારે તમને ગ્રોથ મળશે. કારણ કે કોમોડિટીમાં તો ઓફકોર્સ તમને બીજા બધા ઓપ્શન બહુ ઓછા લિમિટેડ ઓપ્શન છે કે તમે કાં તો ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ લઈ શકો, કાં તો તમે ફિઝિકલ કોમોડિટી લઈને સ્ટોર કરી શકો. તો એમાં પેસિવ ફંડ્સમાં તમને સૌથી કમ્ફર્ટેબલી એન્ટ્રી એક્ઝિટ મળી શકે. અને લાર્જ કેપ યુનિવર્સમાં મારા વ્યૂમાં તમને સૌથી સારું રિટર્ન્સ અને રિસ્ક પ્રોફાઇલ મળી શકે છે. જે અમુક સ્મોલ કેપ્સ વગેરે છે એમાં નો ડાઉટ ઘણા ખરા ETFs અને ઇન્ડેક્સ ફંડ્સ આવ્યા છે અમારા એમ નહીં DSPના નહીં ઓવરઓલ ઇન્ડસ્ટ્રીમાં, અને તમે ડેફિનેટલી એમાં રોકાણ કરી શકો છો. પણ હજી બી એમ આપણે કહીએ ને કે સ્મોલ કેપ્સમાં ઇન્ડિયાની માર્કેટમાં આપણી પાસે એક્ટિવલી મેનેજ કંપનીની મેનેજમેન્ટ મીટિંગ કરીને જજમેન્ટ લઈને એક આર્ટિસ્ટનો વ્યૂ બેઝડ અપ્રોચથી તમે સારું રિટર્ન બનાવી શકો. વેરેઝ એક તરફથી કહીએ કે પેસિવ ફંડ્સ આપણે એક સાયન્ટિસ્ટના વ્યૂથી જોઈએ, એટલે આર્ટિસ્ટ વ્યૂ વર્સિસ સાયન્ટિસ્ટ વ્યૂ. લાર્જ કેપમાં સારું ચાલશે સાયન્ટિસ્ટ વ્યૂ, કારણ કે તમને રોકાણ કરવામાં બેનિફિટ મળી શકે. સ્મોલ કેપ્સમાં માઇટ બી ફોર સમ મોર ટાઈમ તમને એક્ટિવ ફંડ સારું આવી શકે. પણ જેમ કે પ્રીતિભાઈ આપણે બી જોયું છે ઘણા ગ્લોબલ માર્કેટ્સમાં
તમારા જ શો પર આપણે થોડા મહિના પહેલા ચર્ચા કરેલી કે યુએસ નું માર્કેટ છે એમાં પેસિવ ફંડ્સ તો હવે એક્ટિવ થી મોટા થઈ ગયા, લગભગ 54 એટલે જી 54-55% જેવું AUM સાઇઝ થઈ ગઈ છે, એટલે એક્ટિવ ફંડ્સ કરતા બી મોટી સાઇઝ થઈ ગઈ. ઇન્ડિયામાં આપણે હજી લગભગ 17-18% જેટલું પહોંચ્યા છે, પણ માઇટ બી જેમ તમે આપણે ટાઈમ ગેપ જોઈએ 10 વર્ષ બાદ, આઈ વુડન્ટ બી સરપ્રાઇઝ ઇફ મે બી નોટ કે 50-55%, પણ આપણે ચોક્કસ 30-35% જેટલી સાઇઝ તો હશે જ. એટલે આપણા જે તમારા વ્યુઅર્સ છે ને આપણા ઇન્ડિયા બજારના જે નિવેશકો છે એ લોકોને રોકાણ માટે આ સારું ઓપ્શન 100% બનશે. જી, આગળ જતાં મે બી વી ડોન્ટ નો કે કઈ રીતના પેન આઉટ થશે, પણ યસ તમે કહી રહ્યા છો કે પ્રોપેન્સિટી છે. હવે યુએસની ઇકોનોમી અલગ છે, એના ઇન્વેસ્ટર નેચર અલગ છે, એ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. પણ ગોઈંગ ફોરવર્ડ બીજું જે મારે સવાલ તમને પૂછવો હતો કે જ્યારે આપણે મેટ્રિક્સની વાત કરતા હોઈએ, જો સમજવું હોય, બિકોઝ આજે જે આપણે અવેરનેસ આપી રહ્યા છીએ પેસિવ ઇન્વેસ્ટમેન્ટ્સ ને પેસિવ ફંડ્સ માટે, બિસાઇડ એક્સપેન્સ રેશિયો એઝ અ ઇન્વેસ્ટર મારે શું જોવું જોઈએ ટુ સિલેક્ટ અ પેસિવ ફંડ ટુ ઇન્વેસ્ટ ઇન? બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો. અને પ્રીતિબેન, આમાં ઘણા લોકો ઘણીવાર રોંગ ડિસિઝન લઈ લેતા હોય કે નહીં ખાલી આપણે TER કે એક્સપેન્સ રેશિયો જોઈએ, પણ મારા હિસાબે આમાં ઘણી બધી બીજી ચીજ જોવા જેવી છે. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે એમ જોવું જોઈએ કે એ પર્ટિક્યુલર જે ફંડ હાઉસ છે એનું આ પેસિવ બિઝનેસમાં કેટલું સિરિયસ ઇન્ટરેસ્ટ છે. કારણ કે આપણે કહીએ આ થોડું રિલેટિવલી લો માર્જિન લોંગ ટર્મ જેસ્ટેશન બિઝનેસ છે, તો તમારું એ કેટલું સિરિયસનેસ છે એ ફોકસ એરિયામાં એક જોવાનું જરૂર છે. સેકન્ડ કે જેમ કે તમારું આપણે કહીએ ને કે ટીમ કેવી છે, જે ટીમ એ પેસિવ ફંડ સંભાળે છે એ કેટલી સ્ટ્રોંગ છે, કેવા એમાં પ્લેયર્સ તમે બેસાડ્યા છે. આપણે તો આમ માની પેસિવ એટલે તમે કઈ નહીં અનિલભાઈ તમારા ડેસ્ક પર બેસી ખાલી તમે તમારી ચાય પીતા હશો ને આખું પણ એની મેં ચાલતું હશે, એવું નથી હોતું. એટલે બહુ આઈ ફોર ડિટેલ અને બહુ નેરો ફોકસથી કામ કરવું જોઈએ. એમાં એક અલગ ટાઈપની સ્કિલ સેટ અને કલા જોઈએ એઝ કમ્પેર ટુ એક્ટિવ ફંડ, બટ ધેર ઇઝ અ રિક્વાયરમેન્ટ કે એનું બહુ ફોકસ્ડ વેમાં જોઈએ. એટલે એ ફંડ હાઉસની ટીમ કેવી છે, એનું બિઝનેસ ફોકસ કેવું છે, ઘણી ખરી જે ફેસિલિટીઝ હોય ને પ્રીતિબેન, આપણે કહીએ કે ભાઈ એ ફંડ હાઉસની સર્વિસ ફેસિલિટી કેવી છે મારા માટે. હવે જેમ કે ફોર એક્ઝામ્પલ હમણાં આપણા તમારા બધા દર્શકોનું બી ને વ્યુઅર્સ આપણા બધાનું ટેક્સ ફાઇલિંગ સીઝન છે, એમાં આપણે કે કોનું સૌથી બેસ્ટ મને રિપોર્ટિંગ મળશે, ભાઈ હું ટેક્સનું મારા CA પાસે જવું બધું સબમિટ કરવા માટે. તો એ બધી ઘણી બધી ફેસિલિટીઝ અને ઘણા બધા રિપોર્ટિંગ્સ એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને ઓફકોર્સ આપણે જે કહીએ ને એક ટેકનિકલ મેજર આપણે કહીએ એનું નામ છે ટ્રેકિંગ ડિફરન્સ. એટલે કે જે મારું ઇન્ડેક્સનું રિટર્ન આવ્યું, માની લો કે ઇન્ડેક્સે રિટર્ન આપ્યું 12% અને મારા ફંડે રિટર્ન આપ્યું 11.90 કાં તો 12.10, એટલે એકદમ કટ ટુ કટ ક્લોઝ બાય. તો જેટલું ક્લોઝ બાય રિટર્ન તમારું આવે એટલું તમારું ટ્રેકિંગ ડિફરન્સ એને આપણે કહીએ સૌથી નેરો હોય, એ વન ઓફ બેટર અપ્રોચ થઈ શકે. બાકી ખાલી ખર્ચો TER જે આપણે કહીએ ટોટલ એક્સપેન્સ રેશિયો, એ હવે આજકાલ આપણે બેઝ એક્સપેન્સ રેશિયો BER કહીએ છીએ, એ જરૂરી છે જોવું, નો ડાઉટ. પણ મારા જજમેન્ટ પ્રમાણે એનાથી અલાવા બી આ બીજી બધી ઘણી બધી ચીજો જોવાનું જરૂર છે. જેમ કે આપણે તમારે ન્યૂઝ જોવા છે અનિલભાઈ, તો તમને આજે તમારા ફોન ઉપર કે ટીવી ઉપર 500 જગ્યા પર દેખાશે, પણ આપણે કેમ કે ભાઈ નહીં મને કમ્ફર્ટ છે, આટલા વર્ષોથી હું CNBC અને ગુજરાતીમાં જો CNBC બજાર જ હું જોઉં, મારે બીજું કંઈ નથી. કારણ કે મારું એક કમ્ફર્ટ, ટ્રસ્ટ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ મેની થિંગ્સ હેવ ઇવોલ્વ, એ રીતે કરવું જરૂરી છે. અનિલભાઈ, હવે કઈ રીતના તમે લિક્વિડિટી રિસ્ક મેનેજ કરો છો ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ મિડ કેપ, સ્મોલ કેપ, અને જો થીમેટિક ફંડ્સની આપણે જ્યારે વાત કરતા હોઈએ, થીમેટિક ઇન્ડાઇસીસની જ્યારે આપણે વાત કરતા હોઈએ, કઈ રીતના તમે મેનેજ કરતા હો છો? જે આપણે મિડ કેપ સ્મોલ કેપમાં જે છે એ થોડું ડિફિકલ્ટ પડે વધારે થીમેટિક કરતા. એટલે જે વખતે આપણે ઇન્ડેક્સનું કોન્સ્ટિટ્યુશન જોતા હોય એ જ વખતે આપણે કહીએ ને સ્ટ્રેસ ટેસ્ટિંગ કરીને અમે લિક્વિડિટીનું ફોકસ રાખીએ છીએ કે એ પર્ટિક્યુલર હરેક સિક્યોરિટીમાં કેટલું ટ્રેડિંગ થઈ રહ્યું છે, કેટલું એનું ફ્રી ફ્લોટ માર્કેટ કેપ છે, કેટલા એ પર્ટિક્યુલર સિક્યોરિટીમાં હિસ્ટોરિકલી આપણે જોયું છે કે માની લો કે પ્રમોટરના પ્લેજ શેર્સ કેટલા છે. એટલે એ અમુક જે ફોર્મ્યુલા જે છે કે હિસ્ટોરિકલ ટ્રેડિંગ અને વોલ્યુમ્સના આપણે ફંડામેન્ટલ આસ્પેક્ટ્સ નહીં પણ ટેકનિકલ આસ્પેક્ટ્સ છે કે ને એ આપણે ઇન્કોર્પોરેટ ઘણા ઇન્ડેક્સના મેથોડોલોજીમાં થતા હોય છે. એટલે વન્સ ધેટ એ બેસી જાય એમાં, તો એના પછી આપણે જેમ કીધું ને કે કોઈ બી ETF કે ઇન્ડેક્સ ફંડની સક્સેસ એના પર જ છે કે એની અંડરલાઇન સિક્યોરિટીઝ 3 ચીજ મીટ થાય છે કે નહીં, લાર્જ, લિક્વિડ અને ટ્રાન્સપેરન્ટ. એટલે એ ત્રણેય ચીજ અગર મીટ થઈ
તો તમને એ સક્સેસ મળી શકે કે તમારે લિક્વિડિટીનું બહુ જ ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખવું પડે ડેફિનેટલી. હવે આગળ જતાં તમને શું લાગે છે કે જે ન્યૂ પેસિવ પ્રોડક્ટ્સની જે રેન્જ છે શેમાં એક ફ્રોમ ધ ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ એક સ્ટ્રોંગ ડિમાન્ડ જોવા મળી શકે છે જે એમને એક સારા રિટર્ન્સ આપી શકે છે? એ શું ફેક્ટર ફંડ્સ હશે કે ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ હશે કે ઇન્ટરનેશનલ ETFs હશે કે પછી સેક્ટોરિયલ કે થીમેટિક ETF હશે? તમારા મતે ક્યાં પરફોર્મન્સ સારું આવી શકે છે? બહુ સુપર પોઈન્ટ, અને બધા તમારા દર્શકોને આ બહુ ઇમ્પોર્ટન્ટ હશે માઇન્ડમાં ક્વેશ્ચન. મારા હિસાબે જે તમે બે પાર્ટ કીધા એમાંથી એક જે છે ઇન્ટરનેશનલ ફંડ્સ, એમાં તો 100% ઘણા ખરા તમારા દર્શકોનો અને ઇન્વેસ્ટરનો ઇન્ટરેસ્ટ હશે જ. કારણ કે આપણે બધા સમજીએ છીએ કે ભલે એમ નહીં કે આજની તારીખમાં ઇન્ડિયા માર્કેટ થોડુંક ઓછું રિટર્ન આપે છે અને અમુક ગ્લોબલ માર્કેટ સારું આપે છે એવું નહીં, પણ સ્ટ્રક્ચર લોંગ ટર્મ માટે એક તરફનું આપણે કહીએ ને ગ્લોબલ ડાયવર્સિફિકેશન બહુ જ જરૂરી છે. પણ અનફોર્ચ્યુનેટલી પ્રીતિબેન હમણાં પ્રોબ્લેમ એ છે કે ઘણા જે આપણા ગ્લોબલ ફંડ જે છે એમાં લિમિટ્સ નથી રિઝર્વ બેંક અને સેબીના રૂલ્સ પ્રમાણે. એટલે કોઈ બી મેજોરિટી જે બધા ફંડ્સ છે અત્યારે ઇન્ડિયા ડોમિસાઇલ, આપણે એમાં રોકાણ અત્યારે કરી શકતા નથી. પણ યસ, ડેફિનેટલી એઝ એન્ડ વેન એ લિમિટ ઓપન થશે તો એમાં ડિમાન્ડ આવશે ખરી. એક ઓપ્શન ઓફકોર્સ એમાં છે કે જે આપણું ગુજરાતમાં જે ગિફ્ટ સિટી છે એમાં જેના બી એવા વેહિકલ હોય છે ગિફ્ટમાં, એમાં આપણે LRS રૂટની થ્રુ પૈસા રોકીને ગ્લોબલ ETFs, ઇન્ટરનેશનલ ETFs વગેરે ઇન્ટરનેશનલ ઇન્ડેક્સ ફંડમાં રોકાણ કરી શકીએ છીએ. તો એ ડેફિનેટલી રહેશે. અને બીજો જે પોઈન્ટ તમે કીધો, જે અત્યાર સુધી ઘણું ખરું આપણે કહીએ ને કે ઇન્ટરેસ્ટ ઓછું છે એમાં, કારણ કે બધા ટેક્સ ચેન્જ થઈ ગયા એટલે ડેટ મ્યુચ્યુઅલ ફંડ કે જે તમે કહ્યું ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સ, એ મારા ખ્યાલથી ગ્રેજ્યુઅલી ફ્યુચરમાં ઘણા મોટા થવા જોઈએ. કારણ કે એમાં ઇન્વેસ્ટરને એકદમ ક્લિયરિટી છે કે તમારું નિવેશ કેવી રીતે થઈ રહ્યું છે, તમારું રોકાણની તમારે મૂડીનું કેટલો ટાઈમ માટે રોકાણ થશે, એટલે એ બહુ જ એક ક્લિયર પિક્ચર છે. તો આઈ ફીલ કે એમાં સારું એવું ડિમાન્ડ વધવાની શક્યતા ખરી. જી. અને જી ઓફકોર્સ તમારું DSP નિફ્ટી 50 ઇક્વલ વેઇટ ફંડ પણ છે, એ જો સમજાવી શકો કઈ રીતના એની તમે જોઈ રહ્યા છો રિટર્ન્સ પર છે કઈ રીતના આવી રહી છે, હાઉ ઇઝ ઇટ ડિફરન્ટ, અને શા માટે રોકાણકારે અહીંયાથી રોકાણ કરવું જોઈએ? જો આપણે ઇન્ડિવિજ્યુઅલ કોઈ ફંડના બારામાં વાત કરવા બદલે એ જે ઇક્વલ નિફ્ટી 50 જે સ્ટ્રેટેજી છે એના બારામાં હું થોડુંક તમને ક્લેરિટી આપું, દર્શકોને ક્લેરિટી આપવા માટે. કે જેમ આપણે કહીએ ને કે એકદમ સિમ્પલ વેમાં માની લો કે આપણે ક્રિકેટ ટીમ છે અને એમાં ધારો કે આપણા 2 સ્ટાર બેટ્સમેન છે અને 1 સ્ટાર બોલર છે, ફાસ્ટ બોલર બેઝિકલી. અને હવે આપણે મેચમાં ઉતર્યા અને એમાં એમ આવ્યું કે એક દિવસ ખરાબ ગયો અને 2 બેટ્સમેન જલ્દીથી આઉટ થઈ ગયા અને પીચ એવી છે કે ફાસ્ટ બોલિંગની માટે સક્સેસફુલ ન થાય, તો આપણી ટીમ આખી એમ જ સમજી લો કે ફિનિશ થઈ જાય ગેમ આપણે. બટ યુઝ્યુઅલી આપણે સિલેક્શન કેવી રીતે કરતા હોઈએ છીએ મેડમ, કે ચલો મારી પાસે ફાસ્ટ બોલરની સાથે સ્પિન બોલર બી 1-2 સારા હોવા જોઈએ, મારી પાસે 2 સ્ટાર બેટ્સમેન તો છે પણ બીજા મિડલ ઓર્ડર બી સ્ટ્રોંગ બેટ્સમેન છે, એટલે બધા પ્લેયરો બેટિંગ કરે છે, એટલે ઇક્વલ ચાન્સ હું આપું બધાને તો મારી ટીમ વધારે જીતવાના શક્યતા ખરી. એ જ રીતે આપણે કહીએ ને કે નિફ્ટી 50 ઇક્વલ વેટ કે ઓવરઓલ જે ઇક્વલ વેટ સ્ટ્રેટેજી છે એનું એ ફંડામેન્ટલ પ્રિન્સિપલ એમ કે ભાઈ મારે બધા પ્લેયર કે જે બધા મારા સ્ટોક્સ છે એ પર્ટિક્યુલર પોર્ટફોલિયોમાં એને હું ઇક્વલ વેટેજ અને ઇક્વલ ચાન્સ આપું પરફોર્મન્સ કરવા માટે. તો ધારો કે આપણે કહીએ ને નિફ્ટી 50માં આપણા દેશના સૌથી મોટા 50 સ્ટોક છે, એટલે આપણે એમ ધારી લઈએ કે ભાઈ હરેક સેક્ટરના એ લીડર્સ છે, એને મલ્ટિપલ બિઝનેસ સાયકલ્સ જોઈ છે, એટલે આપણે એમ કહીએ ને કે ભાઈ બેઝિક પ્રિન્સિપલ ઓફ ઇન્વેસ્ટ કરવું હોય તો આપણે કહીએ ને કે તમે સારી કંપની લો જેને મલ્ટિપલ બિઝનેસ સાયકલ જોઈ છે અને તમે એને વેલ ડાયવર્સિફાઈડ રાખો અક્રોસ સ્ટોક અને સેક્ટર, તો નિફ્ટી 50માં એ 50 સ્ટોક સારા સેક્ટર્સના લીડર ખરા, પણ બીકોઝ ઓફ ધ માર્કેટ કેપિટલાઇઝેશનના બેઝિસ પર વેટેજ થતું હોય, એટલે એક સિંગલ ફર્સ્ટ સ્ટોક જે છે નિફ્ટીમાં ધારો કે ફોર એક્ઝામ્પલ 11.5 થી 12% એનું વેટેજ આવે, અને જે આપણું ફર્સ્ટ સેક્ટર છે જેમ કે બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેક્ટર એનું લગભગ 36 થી 37% જેટલું વેટેજ આવે, એટલે એના કારણથી એનું કોન્સન્ટ્રેશન થોડું વધારે હોય છે. નથિંગ રોંગ ઇન ધેટ, ઇટ ઇઝ વન્ડરફુલ. એ જ રીતે બજાર ચાલી રહ્યું છે એટલે આપણે એમાં બી નિવેશ કરો, એ બહુ બ્યુટીફુલ છે, નો ડાઉટ. પણ એને આપણે થોડુંક ટ્વીક કરીએ, થોડુંક ચેન્જ કરીએ મામૂલી, અને એને ઇક્વલ વેટ કરી દઈએ કે 50 સ્ટોક એટલે 2% હરેક સ્ટોકમાં હું વેટ આપું, તો એ જે સ્ટોકનું વેટ 12% છે એના બદલે 2% થઈ ગયું. એ સેક્ટરનું વેટ લગભગ 36-37%ના બદલે લેટ્સ સે 20-22% થઈ ગયું.
તો એના લીધે જે રિસ્ક અને રિટર્ન આઉટકમ આવશે રોકાણકારોનું એ આખું અલગ થઈ જશે. એટલે ઇન્વેસ્ટરને જે રિટર્ન્સ મળશે, જેમ કે ફોર એક્ઝામ્પલ ગયા વર્ષનું આપણે જોયા જી. 2025નું સાલ, તો નિફ્ટીમાં બ્રોડ માર્કેટમાં બ્રોડલી ફ્લેટી સુધી માર્કેટ, જેમ તમે કીધું, પણ નિફ્ટી ઇક્વલ વેટ, બીકોઝ કે અમુક એમાં નાના જે સ્ટોક્સ હતા નિફ્ટીના, એનું વેટેજ હેવી હતું, તો ઇટ ગોટ અ ગુડ આઉટ પરફોર્મન્સ. અને એ રીતે આપણે બહુ લાંબા સમયની પરફોર્મન્સ જોઈએ કે 1999 થી લઈને 2025, એટલે આટલા લગભગ 27 કેલેન્ડર યર્સ આપણે જોઈએ, તો એમાંથી લગભગ 17 કેલેન્ડર યર્સમાં ઇટ હેઝ આઉટ પરફોર્મ, એટલે કે નિફ્ટી કરતા થોડું સારું જી. રિટર્ન આપે. બેઉ જી, સર. ડાઉનસાઇડમાં બી પ્રોટેક્ટ કરે અને કોઈક વાર અપસાઇડમાં બી બેટર આપે છે. એટલે એ રીતે રોકાણકારોએ ડેફિનેટલી આ એક કહે ને કે નોવેલ્ટી આઇટમ છે, પણ એકદમ સિમ્પલ ફોર્મ, એટલે જે તમે પહેલા કીધું ફેક્ટર ફંડ, સ્માર્ટ બીટા, તો આપણે કે સિમ્પલેસ્ટ ફોર્મ ઓફ સ્માર્ટ બીટા છે. જી, તો ઓફકોર્સ જોવા જેવું ખરું એને. એબ્સોલ્યુટલી. તો યસ, આ એક એવન્યુ છે. એક્ટિવ ફંડ્સ તો છે જ, પણ પેસિવ ઇન્વેસ્ટમેન્ટ્સમાં પણ તમે નજર રાખી શકો છો, જ્યાં તમને એક સારા એવા રિટર્ન્સ મળી શકે છે. અને અહીંયા બી ઘણા બધા તમને ફંડ્સ મળી આવશે, જ્યાં તમે એક કામકાજ કરી શકો છો. ઓન દેટ નોટ, અનિલભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ, પેસિવ ફંડ્સને ડીકોડ કરવા માટે, અને આ સમગ્ર વસ્તુ, તમારા વ્યૂ પોઈન્ટ અમારી સાથે શેર કરવા માટે. એ સાથે Thank you. Thank you મને very much. આપશો રજા. પછી રહેજો CNBC વિચાર સાથે. નમસ્કાર.